આજના દિવ્ય સત્સંગમાં ગુરુ ભક્તિ યોગનો અલૌકિક મહિમા જાણીશું. આ વિશ્વ બ્રહ્માંડમાં સૂતેલી સુષુપ્ત શક્તિઓને જગાડનાર એક જીવંત સદગુરુ જ છે. ભેદની બેડીઓ, ભ્રમણાની ગાંઠો, વેમના વાદળો, આ સર્વને તમારી ભીતરથી દૂર હટાવીને તમારા પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવનાર એક સદગુરુ જ છે. આ પૃથ્વીલોક પર સદગુરુ એટલે હરતું ફરતું જાગ્રત તીરથ. સદગુરુને પરમાત્મા માનવામાં આવે છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કેમ કે જીવંત સદગુરુ જ આ જીવને તેના પોતાના શિવ સ્વરૂપની ઓળખાણ કરાવે છે. આ ગુરુ મહિમાને જે શિષ્ય ઓળખે છે, જાણે છે, એ શિષ્ય આ ભવસાગરથી ખૂબ જલ્દીથી પાર થઈ જાય છે. શિષ્યનો સદગુરુ પ્રત્યે કેવો ભાવ છે, કેવી દ્રષ્ટિ છે, કેવું તે માને છે, એના પર જ શિષ્યની પ્રગતિ નિર્ભર છે. શિષ્યના હૃદયમાં જો ગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ હશે તો તેની પ્રગતિ બસ સામાન્ય જ થશે. શિષ્યના હૃદયમાં જો ગુરુ પરમાત્મા હશે, પરમાત્માથી વિશેષ હશે, કે મારા સદગુરુ એટલે પરમાત્મા, મારા સદગુરુ એટલે ઈશ્વર, મારા સદગુરુ એટલે પરમાત્માથી આગળ, એવો જો શિષ્યના મનમાં ભાવ હશે ને, એવી જો લાગણી હશે ને, તો શિષ્યની પ્રગતિ ખૂબ જ જલ્દીથી, ખૂબ ઝડપથી થઈ જશે. કેમ કે જે છે એ માનવા પર છે. તમે શું માનો છો તેની પર જ શિષ્યની પ્રગતિ નિર્ભર છે. તમે ગુરુને કેવી દ્રષ્ટિથી જોવો છો, શું માનો છો, એનાથી ગુરુને કોઈ ફરક નથી પડતો, ફરક તમને પડે છે. સૂરજને તમે ગમે તે કહો, સૂરજને કઈ ફરક પડે ના, ફરક તમને પડે છે. સૂર્યને જો દેવ માનશો, ઉર્જા તમને મળશે. નહીં માનો, તમને ઉર્જા નહીં મળે. સૂર્યને કઈ ફરક નહીં પડે. તમે દરિયાને જઈને એમ કહો કે તું તો ખારો છું, કોઈ કહે દરિયો એટલે આહા કેટલો અદ્ભુત દિવ્ય, કોઈ કહે દરિયો એટલે શું કામનો, એ તો ખારો છે. તો આવું કહેવાથી ન કહેવાથી દરિયાને કોઈ ફરક પડે ના. ફરક કોને પડ્યો? તમને પડ્યો. એવી જ રીતે સદગુરુને તમે ગમે તે કહો, એનાથી સદગુરુ તત્વને કોઈ ફરક નથી પડતો. એ તો જ્યાં છે, જેમ છે એમ છે જ. ફરક શિષ્યને પડે. લાભ કે હાનિ શિષ્યને થાય, પ્રગતિ કે અધોગતિ શિષ્યની થાય. ગુરુ તો પરાકાષ્ઠાએ પહોંચેલા જ છે, એમને કોઈ જ ફરક પડતો નથી. તમારે જાગવું છે, તમારે નીકળવું છે, તમારે આગળ વધવું છે, તો તમે તમારો ભાવ પરિવર્તન કરો, તમારા વિચાર પરિવર્તન કરો, તમારી દ્રષ્ટિ પરિવર્તન કરો. જેટલું તમારું ઉચ્ચ દ્રષ્ટિ થશે, ઉચ્ચ વાણી થશે, ઉચ્ચ વિચાર થશે, એટલા જ તમે આ માર્ગે આગળ વધશો. માટે સદગુરુને કોઈ સામાન્ય વ્યક્તિ ન સમજશો. તમે જોયું હશે, સદગુરુના જીવન કાળમાં
સદગુરુની આજુબાજુમાં રહેનારા, નજીક રહેનારા એ કોઈ આ ખજાનો પ્રાપ્ત નહીં કરી શકે, કેમ કે એમની દ્રષ્ટિ શારીરિક હોય, દેહ દ્રષ્ટિ હોય, જીવ દ્રષ્ટિ હોય, માયા હોય, મમતા હોય, આશા હોય, તૃષ્ણા હોય, અહંકાર હોય, વાસના હોય, આ શક્તિ હોય, આ બધા અનંત પ્રકારના પડદા હોય. એટલે સદગુરુ તત્વને તે નહીં ઓળખી શકે, તેમાં તે નહીં ભળી શકે. ઘેર ગંગા હશે તોય ડૂબકી લગાઈ નહીં શકે. બરાબર? કેમ? કેમ કે વચ્ચે ઘણા બધા પડદા છે. ભીતરનો ભાવ નથી, ભીતરનો પ્રેમ નથી, ઉચ્ચ વિચાર નથી, માટે એ પ્રાપ્ત નહીં કરી શકે. અને દૂર હશે, સદગુરુને પરમાત્મા માનતા હશે, સદગુરુને ભગવાન માનતા હશે, એવા શિષ્યો આ ખજાનો પ્રાપ્ત કરી લેશે. પછી ઘણી વખત એવું થાય કે ઘરનાને ન મળીને બહારના લઈ ગયા. ઘરનાને કઈ મળ્યું જ નહીં, એ જાગ્યા જ નહીં, જ્ઞાને પ્રગટ ન થયું, કશું નહીં, એ તો હતા એમને એમ રહ્યા. અને કે બહારના લઈ ગયા, આવું કેમ થયું? કે ઘણા સદગુરુને કે તમે કેમ આમ કર્યું, અમને તમે કઈ આપ્યું નહીં અને બહારના બધું લઈ ગયા. એટલે સદગુરુએ કહ્યું કે આમાં આપવા લેવાનું કઈ હોતું જ નથી. જેનો જેવો ભાવ હોય એવું એ ગ્રહણ કરી લે. તમારો ભાવ હતો એ તમને મળ્યું, બીજાનો ભાવ હતો એ એને મળ્યું. કોઈનું એવું હોય કે મારે ધન જોઈએ, પૈસા જોઈએ, વૈભવ જોઈએ, બસ તો એને એ મળે. કોઈનું એવું હોય કે મારે આધ્યાત્મિક જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન જોઈએ, તો એને એ પ્રાપ્ત થાય. ગુરુ તો પોતાની દ્રષ્ટિએ બરાબર જ છે, એ તો એમના સ્થાને સ્થિર જ છે. તમારા ભાવ પર જ તમને જે મળ્યું એ નિર્ભર છે. માટે ઘણી વખત વિડીયોમાં હું કહું છું કે તમે મનુષ્ય સાથે વિશ્વાસઘાત કરી શકો, શક્તિઓ સાથે નહીં. શક્તિઓ ત્યાં જ પ્રવેશ કરશે જ્યાં પાત્રતા હશે. જ્યાં પાત્રતા નહીં હોય ત્યાં શક્તિઓ કદી પ્રવેશ કરશે નહીં. અને શક્તિઓ વિકસિત પણ ત્યાં જ થશે જ્યાં પાત્રતા હોય, બીજે વિકસિત પણ નહીં થાય. માટે શિષ્યની પ્રગતિ એ શિષ્યના હાથમાં છે. જેટલો શિષ્ય આગળ વધશે, જેટલો તૈયાર થવામાં, જેટલી એની જિજ્ઞાસા હશે, એટલે જ તેની ઉદર્વ ગતિ થશે. અને આ ઉદર્વ ગતિ થતા સદગુરુ તત્વો સાથે ભળતા તેને આ બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જશે. આ ગુરુ ભક્તિ યોગ અલૌકિક અને દિવ્ય છે. આધ્યાત્મિક માર્ગમાં સૌથી સરળ અને કોઈને અઘરો લાગે એવો માર્ગ ગુરુ ભક્તિ યોગ છે. ગુરુ ભક્તિ યોગ એટલે સમર્પણ યોગ. જેનામાં સમર્પણ હોય, સમર્પણ ભાવ વધારે હોય, એ ગુરુ ભક્તિ યોગમાં ખૂબ જલ્દી સફળ થાય છે. અને સમર્પણની મૂર્તિ જો કોઈ હોય તો એ છે નારી શક્તિ. શક્તિઓ, આ શક્તિઓ, સ્ત્રી શક્તિ, એની ભીતર સૌથી વધારે સમર્પણનો ભાવ હોય છે. પુરુષોમાં સૌથી વધારે અહંકાર હોય છે, સ્ત્રીઓમાં સૌથી વધારે સમર્પણ હોય છે. પુરુષોમાં થોડો અહંકાર હોય, એના લીધે સમર્પણમાં એમને થોડી વાર લાગે, પણ સ્ત્રીઓમાં સમર્પણનો ભાવ ખૂબ સહજ હોય છે. એટલે ગુરુ ભક્તિ યોગમાં નારી શક્તિઓ ખૂબ જલ્દીથી પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. પુરુષો પણ પહોંચે છે, પણ થોડી વાર લાગે. એ જ્ઞાન માર્ગમાં, ધ્યાન માર્ગમાં એમાં એ વધારે હોય. જ્યારે સ્ત્રીઓ, નારી શક્તિઓ સમર્પણમાં, ગુરુ ભક્તિ યોગમાં વધારે હોય. આવી જ એક દિવ્ય શક્તિ, અદ્ભુત મૂર્તિ, ચિતિ શક્તિ વેણુબાઈ થઈ ગયા. આ વેણુબાઈ જ્યારે નાના હતા ત્યારે જ તેમના લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા. પહેલાના સમયમાં તો એવું જ હતું કે દીકરી 14 વર્ષની, 15 વર્ષની થાય એટલે એના લગ્ન નક્કી કરી દેવામાં આવે.
બરાબર. એવી જ રીતે વેણુબાઈના લગ્ન નક્કી થયા અને લગ્ન બાદ થોડા જ સમયમાં તેમનો જે પતિ હતો એનું કોઈ કારણસર મૃત્યુ થયું, એટલે વેણુબાઈ વિધવા થયા. ખૂબ નાની ઉંમર, 13-14 વર્ષની, અને વિધવા થયા. હવે એ વખતે ઘણી જૂની માન્યતાઓ હતી કે વિધવા હોય એને ભજનમાં ન બેસાય, વિધવા હોય એને સત્સંગમાં ન જવાય, વિધવા હોય એને કીર્તન ન કરાય, વિધવા હોય એને આ મંત્ર ન બોલાય. ઘણી બધી એવી માન્યતાઓ હતી. પણ વેણુબાઈ તેમની સાસરીમાં રહેતા હતા અને વેણુબાઈનું મન ધીરે ધીરે ભક્તિ તરફ વળ્યું, પરમાત્મા તરફ વળ્યું, જ્ઞાન તરફ વળ્યું. અને આ વેણુબાઈ જ્ઞાનેશ્વરીનું વાંચન કરવા લાગ્યા. એમાં જે પદ હોય એ વાંચવા લાગ્યા, વિવેચન વાંચવા લાગ્યા. પણ આ વાંચે પણ વેણુબાઈને કઈ સમજણ ન પડે, ખબર ન પડે કે આ પદ શું કહેવા માંગે છે. ઘણા દિવસો સુધી તેમને આ ગ્રંથનું વાંચન, મનન, મંથન, નિધિધ્યાસન કર્યું. પણ જ્યારે તે આ ગ્રંથ વાંચવા બેસે એટલે વેણુબાઈને તરત જ મનમાં એમ થાય કે હું આ અભંગ વાંચું છું, આ પદ વાંચું છું, પણ મને આની સાચી સમજણ ખબર પડતી નથી. શું કહેવા માંગે છે એ સમજાતું નથી. મારા જીવનમાં કોઈ જીવંત ગુરુ હોત તો સારું હતું, જેમની પાસે જઈ હું આ પદોને સમજી શકત, આ જ્ઞાનને સમજી શકત. આમ ને આમ વાંચ કરીશ તો મને કઈ ખબર પડશે નહીં. એટલે ટૂંકમાં વેણુબાઈને એ નક્કી થઈ ગયું હતું કે સદગુરુ વગર આ જ્ઞાન ઉકલાય એવું નથી, શાસ્ત્રો ઉકલાય એવા નથી, ગ્રંથ ઉકલાય એવા નથી. અને હકીકત છે, શાસ્ત્રોમાં જે ભાષા લખેલી છે ને, ઉપનિષદોમાં જે ભાષા લખેલી છે ને, વેદોમાં જે ભાષા લખેલી છે ને, એ કોળવડમાં લખેલી છે. જેમ કોઈ એપ્લિકેશન હોય એનો અમુકમાં એવો પાસવર્ડ હોય કે આ પાસવર્ડ લખો ને તો જ એપ્લિકેશન ખુલે, એવું વેદમાં, ઉપનિષદમાં પણ એવા પાસવર્ડ હોય કે લખો ને તો જ ખુલે. એ તમારી પાસે એ શબ્દ આવે ને તો જ એ તાળું ખુલે, તો જ તમને સમજાય કે શું કહેવા માંગે છે, નહીં તો ન સમજાય. કઈ ઉપનિષદ, વેદ વાંચવા એટલા સહેલા છે? હા, વાંચી તો લો, પણ સમજવા માટે તો ઓહો કેટલી વાર લાગે. એ તો કોઈ તમને જીવંત સદગુરુ નું સાનિધ્ય મળે અને એ તમે એમના સાનિધ્યમાં બેસીને વાંચન કરતા હોય અને ત્યારે સદગુરુ તમને એક શબ્દ આપીને સમજાવે ત્યારે તમને ખબર પડે કે ઓહો આવું કહેવા માંગે છે, આવું તો ખબર જ નથી. એટલે ઘણી વખત જ્યારે હું પણ ઉપનિષદનું વાંચન કરું એટલે વાંચીએ એ બરાબર, પણ સમજાય નહીં કે શું કહેવા માંગે છે, આનો તાત્પર્ય શું. અને જ્યારે ગુરુ સાનિધ્યમાં વાંચનમાં બેસું અને ગુરુ ચરણે એ વાંચન કરી સંભળાવું અને પછી જ્યારે સદગુરુ એનું સમજાવે કે આનું આમ, આનું આમ, આનું આમ, એટલે તરત જ ખબર પડે કે ઓહો આ વાત સાચી છે. ત્યારે સમજાય કે આમ કહેવા માંગે છે, નહીં તો ન સમજાય કે શું કહેવા માંગે છે. શાસ્ત્રો સમજવા એટલે ગુરુનો એક શબ્દ મળે ને તો એ બધા શાસ્ત્રો તરત જ સમજાવા લાગે. એવી જ રીતે વેણુબાઈ પણ આ શાસ્ત્રો વાંચતા, જ્ઞાનેશ્વરી વાંચતા પણ કંઈ સમજાતું ન હતું. એટલામાં જ એક દિવસ વેણુબાઈ જ્ઞાનેશ્વરી વાંચી રહ્યા હતા અને મનમાં તેમને વિચાર્યું કે મારા જીવનમાં કોઈ જીવંત સદગુરુ હોત તો સારું હતું. અને એવું વિચારી વેણુબાઈની આંખમાં એક અશ્રુ આવ્યો, બીજી આંખમાં બીજો અશ્રુ આવ્યો અને ધડ 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 તે રડવા લાગ્યા. અને એમના જે આંસુ ચાલુ થયા ત્યાં બહાર નાદ બ્રહ્મ થયો
બહાર સમર્થ રામદાસ આવીને ઊભા રહ્યા કે ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. વેણુબાઈએ એમની સાસુમાને કીધું કે કોઈ સંત આવ્યા છે, સાધુ આવ્યા છે ભિક્ષા માટે. ત્યારે એમની સાસુમાએ કોઈ કારણ બતાવીને ના પાડી દીધી કે નથી. સમર્થ રામદાસે કીધું ભલે, હું બીજી વખત આવીશ. થોડા દિવસ પછી વેણુબાઈ જ્યારે જ્ઞાનેશ્વરી વાંચતા હોય છે અને મનન મંથન કરતા હોય છે, વિચારતા હોય છે કે મારા જીવનમાં કોઈ જીવંત ગુરુનું સાનિધ્ય હોત તો સારું હતું. અને જ્યારે વેણુબાઈ રડવા લાગે છે ત્યારે બહારથી અવાજ આવે છે, ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. આ વખતે વેણુબાઈ ખુદ જઈને સમર્થ રામદાસને ભિક્ષા આપવા માટે જાય છે અને ભિક્ષા આપતા આપતા વેણુબાઈ સમર્થ રામદાસના દર્શન કરે છે અને કહે છે કે પ્રભુ સદગુરુ, મને આ શાસ્ત્રો સમજાતા નથી, જ્ઞાનેશ્વરી સમજાતી નથી, અને હું એ જ વિચારતી હતી કે મારા જીવનમાં કોઈ જીવંત સદગુરુ હોત તો સારું હતું. પ્રભુ, આપનું સાનિધ્ય મારે પ્રાપ્ત કરવું છે. આ સાંભળી સમર્થ રામદાસ મૌન થઈને ચાલે જાય છે. ત્યાં જ થોડા દિવસ પછી વેણુબાઈ કોઈ કાર્ય માટે બહાર નીકળે છે ત્યારે વેણુબાઈની સખી કોઈ અભંગ ગાઈ રહી હોય છે અને ત્યારે વેણુબાઈએ સખીને પૂછે છે કે તું આ શું ગાય છે? ત્યારે એની સખી કહે છે કે હું આ અભંગ ગાઉં છું. કે કોના અભંગ ગાય છે? કે મારા ગુરુ સમર્થ રામદાસ એમના અભંગ ગાઉં છું. કે એમ? તો કે કયા રામદાસ? તો કે તારા ઘરે આવે તા ભિક્ષા માટે એ? તો કે ઓહ, એ સમર્થ રામદાસ. એમની સખીએ કીધું કે હા, સમર્થ રામદાસ. એ ક્યાં રહે છે? એમનો સત્સંગ ક્યાં હોય છે? એમનો આશ્રમ ક્યાં છે? એ ક્યાં ભજનમાં બેસે છે? ત્યારે એમની સખીએ બધી વાત કરી અને કહ્યું કે આ રીતે આ ગામમાં તે રહે છે, ત્યાં બધા આવી રીતે સત્સંગમાં આવે છે. હા, તે બરાબર બધું વેણુબાઈએ સાંભળ્યું અને છેલ્લે ખબર પડી કે વેણુબાઈનું જે પિયર હતું એ પિયરમાં જ સમર્થ રામદાસ રહેતા હતા, ત્યાં જ તેમનો સત્સંગ હતો. એટલે વેણુબાઈ ઘરે જાય છે, એમની સાસરીમાં જાય છે, સાસુ સસરાથી આજ્ઞા લે છે કે હું થોડા દિવસ પિયર જઈ આવું. સાસુ સસરા કહે છે કે ઠીક છે, જઈ આવ. ને વેણુબાઈ એમના પિયરે આવે છે. હવે પિયરમાં આવીને પહેલા તો એ જ જોવે છે કે મારા સદગુરુ સમર્થ રામદાસ કહે છે, અને એ કોઈને પૂછતા સમર્થ રામદાસના સાનિધ્યમાં પહોંચી જાય છે. વેણુબાઈને તો ભજનનો રસ લાગ્યો, વેણુબાઈને સત્સંગનો રસ લાગ્યો, વેણુબાઈને કીર્તનનો રસ લાગ્યો, અને તે તો સત્સંગમાં, ભજનમાં, કીર્તનમાં ખૂબ તરબોળ બની ગયા. તેમને ખૂબ આનંદ આવવા લાગ્યો. આ જોઈને વેણુબાઈના માતા પિતાને થયું કે આ વેણુબાઈ નાક કપાવશે. વિધવા થઈને ભજનમાં બેસે છે, વિધવા થઈને ધ્યાનમાં બેસે છે, વિધવા થઈને કીર્તનમાં બેસે છે, વિધવા થઈને આશ્રમમાં જાય છે, વિધવા થઈને ગુરુ સાનિધ્યમાં જાય છે. આ વેણુબાઈ નાક કપાવશે. હવે એ વખતે તો સ્ત્રીઓની સ્થિતિ એવી હતી, બહુ માન્યતાઓ, રૂઢિચુસ્ત માન્યતાઓ હતી, અને એમાં પણ વિધવા, અને એમાં પણ ભક્તિ માર્ગમાં, એટલે આખું જગત અદેખાઈ કરતું. ભક્તિ માર્ગમાં આવે એટલે આ બધા વિરોધી તત્વો તો નડવાના, આસુરી તત્વો તો નડવાના. ભક્તિ માર્ગમાં આવનારને કોને સહકાર આપ્યો છે તમે વિચારો? દરેકનો વિરોધ જ થયો છે. અને
આ જે સત્ય છે, ભજન સત્ય છે, ભક્તિ સત્ય છે, આ અલૌકિક માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, છૂટવાનો માર્ગ છે, ઉધર્વ ગતિનો માર્ગ છે, જે એ જ સાચો છે. એ બધાને ખોટો લાગે, જગતને ખોટો લાગે કે આ ખોટું, ભક્તિ કરે ખોટું, ભજન કરે ખોટું, ધ્યાનમાં બેસે ખોટું, કે મંત્ર બોલે ખોટું, ગુરુ કાર્ય કરે ખોટું. એમને શું સાચું લાગે? પૈસા સાચું, પેલું સાચું, પેલું સાચું, બસ બહાર દેખાડો સાચો. બધાની જરૂરિયાત છે, બધું જોઈએ, પણ આ જે ખજાનો છે એની કિંમત ન થાય. આ તો અમૂલ્ય છે, પણ આ ખજાનાને જોવા વાળી આંખો નથી. માટે ક્યાંક ને ક્યાંક મહાપુરુષો અવતાર લઈ આવીને બ્રહ્મલોકમાં જતા રહે છે, પણ આ જીવો જાગતા નથી. એનું કારણ એ જ છે કે બાહ્ય દ્રષ્ટિ છે, જીવ દ્રષ્ટિ છે. માટે જેને સમજાઈ જાય કે ઓહો આ ખજાનો, જેને દેખાઈ જાય એ તો તરત જ નતમસ્તક થઈ આ માર્ગે ચાલીને નીકળી જશે. એ નીકળી જશે, બીજા બધા રહી જશે. વેણુબાઈના માતા પિતાએ જ વિરોધ કર્યો, ઘરનાએ જ વિરોધ કર્યો. જેને વિરોધ થયો સૌથી પહેલા ઘરનાએ જ વિરોધ કર્યો, બહારના તો પછી વેણુબાઈના માતા પિતાએ જ વિરોધ કર્યો કે આ શું, આ નાક કપાઈશ ને આમ ને તેમ ને, ભજનમાં નહીં જવાનું, સત્સંગમાં નહીં જવાનું, ગુરુ સાનિધ્યમાં નહીં જવાનું, જેમ તેમ વેણુબાઈને બોલવા લાગ્યા. અને વેણુબાઈને એક રૂમમાં બેસાડી દીધી અને એના મમ્મી પપ્પાએ કીધું કે આપણે વેણુબાઈને છે ને ઝેર આપી દઈએ એટલે મૃત્યુ થઈ જાય, નાક તો ના કપાય આપણું. લો, આટલા અદ્ભુત અને દિવ્ય કાર્ય, એમાં નાક કપાતું હશે? ના કપાય. તોય ભ્રમણા, ભ્રાંતિ, વેમ, શરીર ભાવ વેણુબાઈને ઝેર આપવા માટે તૈયાર થઈ ગયા. તમને ખબર છે, કોઈ ભજનમાં હોય, ભક્તિમાં હોય, એનું કહેવામાં આ જગતના લોકોને શરમ આવે કે કોઈ પૂછે તો શું કહેવાનું કે ભજન કરે છે, કોઈ પૂછે તો શું કહેવાનું ભક્તિ કરે છે. શરમ આવે. કોઈ પૂછે તો શું કહેવાનું કે પરમાત્માના ગુણગાન ગાય છે. લો, એમાંય શરમ આવે. હવે ક્યાંથી તમારી મુક્તિ થવાની? ક્યાંથી તમે નીકળવાના? બોલો. કોઈ પાપ કર્મ કરતું હોય ને તો કદાચ એનું કહેવામાં શરમ ના આવે, પણ આનું કહેવામાં કેમને શરમ આવે કે ભજન કરે છે? આ કઈ નાની સૂની વાત છે? તમે ભજનમાં બેસી તો જુઓ, ભક્તિ માર્ગે ચાલી તો જુઓ, આધ્યાત્મિક માર્ગે રહી તો જુઓ, અને આધ્યાત્મિક જીવન જીવીને તો જુઓ. આ નાની સૂની વાત, આ સહેલી વાત નથી. આના માટે તો ઋષિ મુનિઓ કેટલી તપશ્ચર્યા કરે છે અને એ તમને પ્રાપ્ત થયું છે. તમે જાગો અને જુઓ કે તમને કેટલો અમૂલ્ય ખજાનો પ્રાપ્ત થયો છે. પણ આંખો વગરનાને ન દેખાય, આ તો આંખો વાળાને જ દેખાય. વેણુબાઈ એક રૂમમાં બેઠા છે, એના માતા પિતા જ ઝેરનો કટોરો લઈને આવે છે, કોઈ વસ્તુમાં ઝેર મિલાઈને વેણુબાઈને આપે છે અને વેણુબાઈ પી જાય છે, દરવાજો બંધ કરી દે છે. એના માતા પિતાને થયું કે હવે વેણુબાઈ શરીર છોડી દેશે. થોડી વાર થઈ એટલે એના માતા પિતા બહાર જ બેઠા હતા. વેણુબાઈના સદગુરુ સમર્થ રામદાસને ખબર પડી કે વેણુબાઈને ઝેર પીવડાવવામાં આવ્યું છે. સમર્થ રામદાસ બ્રહ્મનિષ્ઠ સદગુરુ હતા. તરત જ વેણુબાઈના કક્ષમાં પ્રગટ થયા, વેણુબાઈને જીવંત કરી, ઝેર બધું ઉતારી લીધું, વેણુબાઈને જેમ હતી એમને એમ કરી. અને ત્યારે જ એમના માતા પિતા દરવાજો ખોલે છે અને જોવે છે. માતા પિતાને તો મનમાં એવું જ હતું કે અત્યાર સુધી તો વેણુબાઈ દેવ થઈ ગયા હશે, પણ વેણુબાઈ તો તેમના ગુરુ સમર્થ રામદાસ જોડે ઊભા હતા. આ જોઈને તેના માતા પિતાને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે?
ઓરડો બંધ કર્યો છે, અમે બહાર બેઠા છીએ. અને આ સમર્થ રામદાસ અહીંયા કેવી રીતે પ્રગટ થયા? ત્યારે એમના માતા પિતાને ચમત્કાર મળ્યો કે ઓહો, આવા અલૌકિક સદગુરુ. સમર્થ રામદાસ તેમના માતા પિતાની સામે બેસે છે, વેણુબાઈને બેસાડે છે અને સત્સંગ સમજાવે છે, જ્ઞાન સમજાવે છે અને કહે છે કે આ વેણુબાઈ દિવ્ય શક્તિ છે, ચિત્તી શક્તિ છે, આટલા અદ્ભુત અને દિવ્ય માર્ગે છે, જ્ઞાન માર્ગે છે. તમે આ શું કરવા જઈ રહ્યા હતા? અનર્થ કરવા જઈ રહ્યા હતા. આ તો ઈશ્વરીય શક્તિ છે, આ તો અલૌકિક મૂર્તિ છે. જ્યારે સમર્થ રામદાસ આ જ્ઞાન સંભળાવે છે, સમજાવે છે, ત્યારે એના માતા પિતાને મનમાં પશ્ચાતાપ થાય છે, મનમાં દુઃખી થાય છે અને જે કાર્ય કર્યું એના માટે તે મૂંઝવણ અનુભવે છે. સમર્થ રામદાસ અને વેણુબાઈના ચરણે નમે છે અને કહે છે કે અમને માફ કરી દો, અમે તમને ઓળખી ન શક્યા, અમને માફ કરી દો. ત્યારે સમર્થ રામદાસ આશીર્વચન આપી ત્યાંથી નીકળે છે. હવે વેણુબાઈના માતા પિતા પણ સમજી ગયા હતા કે વેણુબાઈને ભક્તિમાં રસ છે, જ્ઞાનમાં રસ છે, પરમાત્માના ગુણગાન ગાવામાં રસ છે, સદગુરુ સાનિધ્યમાં જવાની તેની જિજ્ઞાસા છે, તો ભલે જે કરે છે બરાબર. વેણુબાઈ સદગુરુ આશ્રમમાં જવા લાગ્યા, સદગુરુ આશ્રમમાં રહેવા લાગ્યા. હવે વેણુબાઈ ત્યાં જ રહેતા હતા. સમર્થ રામદાસ ના સાનિધ્યમાં ઘણા બધા શિષ્યો, ઘણા બધા સાધકો આવતા હતા, સત્સંગ સાંભળતા હતા અને ત્યાં વેણુબાઈ પણ આવતા હતા. સમર્થ રામદાસ જ્યારે ભોજન માટે બેસતા ત્યારે આદેશ હતો કે સમર્થ રામદાસ જ્યારે ભોજન માટે બેસે એમના ઓરડામાં ત્યારે અંદર કોઈએ આવવું નહીં. આ વચન હતું. એટલે સમર્થ રામદાસ જ્યારે ભોજન લેતા હોય ત્યારે તેમના ઓરડામાં કોઈ જતું નહીં, કોઈ પ્રવેશ ન કરતું. એક દિવસ વેણુબાઈએ ભોજન બનાવ્યું. ભોજનમાં તે મીઠું મિલાવવાનું ભૂલી ગયા અને સમર્થ રામદાસ એમના ઓરડામાં જઈ ભોજનનો થાળ લઈ જમતા હતા. અચાનક જ વેણુબાઈને યાદ આવ્યું કે હું મીઠું મિલાવવાનું ભૂલી ગઈ છું અને વેણુબાઈ ફટાફટ દોડ્યા અને જેવો સમર્થ રામદાસના ઓરડાનો દરવાજો ખોલ્યો તરત જ જોયું સમર્થ રામદાસની સાથે હનુમાનજી બિરાજમાન હતા. આ દ્રશ્ય જોઈને વેણુબાઈ સુધબુધ ભૂલી ગયા અને મૂર્છિત થઈ ગયા. ત્યારે સમર્થ રામદાસ તેમની પર પાણીનો થોડો છંટકાવ કરે છે, માથે હાથ ફેરવે છે. ત્યારે વેણુબાઈ જાગે છે, જાગૃત થાય છે અને પોતાના સેવા કાર્યમાં લાગી જાય છે. એટલે ત્યારે આશ્રમમાં જે બીજા સાધકો હતા, શિષ્યો હતા, એ બધાને થયું કે હવે તો સમર્થ રામદાસનો ક્રોધ વેણુબાઈએ સહન કરવો જ પડશે. હવે સમર્થ રામદાસ એને બોલશે જ, કેમ કે એને તો વચનનો ભંગ કર્યો, વચન ભૂલી ગઈ, તે ગુરુ વચનને ભૂલી ગઈ. બધા આવી વાતચીત કરવા લાગ્યા. પણ સમર્થ રામદાસને ખબર હતી કે વેણુબાઈએ જાણી જોઈ નથી કર્યું, તે તો ભૂલી ગયા. મારા ભોજનમાં મીઠું ન હતું એ આપવા માટે તે સુધબુધ ભૂલી દોડી આવ્યા. એટલે સમર્થ રામદાસ કઈ બોલ્યા નહીં, મુસ્કાયા અને વેણુબાઈ પોતાનું સેવા કાર્ય કરવા લાગ્યા. એટલે બીજા શિષ્યો થોડા અકળ વિકળ થઈ ગયા કે સમર્થ રામદાસે વેણુબાઈને કઈ ન કહ્યું, અમને બોલે છે. પણ સમર્થ રામદાસને ખબર હતી કે વેણુબાઈ કોણ છે, એ શુદ્ધબુદ્ધ પવિત્ર આત્મા છે, જાણી જોઈએ આવું કરે નહીં. થોડા સમય બાદ સમર્થ રામદાસે વેણુબાઈને મઠાધીશ બનાવી દીધા. આશ્રમમાં મેં કે વેણુબાઈ જે કહે એ રીતે તમારે સેવામાં રહેવાનું, એ રીતે આજ્ઞામાં રહેવાનું. આ જોઈને બીજા બધા થોડા ક્રોધિત થયા કે આવું તો હોતું હશે, આ તો કઈ મઠાધીશ હોતી હશે. હવે એ સમયમાં જ્યાં સ્ત્રીઓને ભજન ન કરવા દે, ભજનમાં ન બેસવા દે,
ધ્યાનમાં ન બેસવા દે, કીર્તનમાં ન બેસવા દે, સત્સંગ સાંભળવા ન દે, એવા સમયમાં નારી શક્તિને મઠાધીશ બનાવવી એટલે યુગ પરિવર્તન. ક્યાં એક વિધવા સ્ત્રીનું જીવન અને ક્યાં ગુરુ સાનિધ્યમાં આવીને વેણુબાઈનું અલૌકિક અને અદ્ભુત જીવન. આ પરિવર્તન જીવંત સદગુરુ સાનિધ્યમાં જ થાય. વેણુબાઈ મઠાધીશ થયા. સદગુરુ આ શક્તિઓને જાગૃત કરી. સદગુરુ જ યુગ પરિવર્તન કરે છે, બીજું કોઈ યુગ પરિવર્તન ન કરી શકે. વેણુબાઈ મઠાધીશ થયા. પછી આગળ રામનવમી આવી રહી હતી, એટલે રામનવમીનો મોટો મહોત્સવ હતો. સમર્થ રામદાસ ક્યાંક બહાર ગયા હતા સત્સંગમાં, અને વેણુબાઈને આજ્ઞા આપી ગયા હતા કે આટલું આટલું સેવા કાર્ય તમારે આ સંતો સાથે મળીને પૂર્ણ કરવાનું છે. ત્યારે વેણુબાઈ ખૂબ ઉત્સાહિત હતા, જિજ્ઞાસા પણ હતી, પણ એ સમયે વેણુબાઈનું સ્વાસ્થ્ય થોડું બરાબર ન હતું, ભોજન લેવાતું ન હતું, તેમના શરીરમાં અશક્તિ આવી ગઈ હતી, એટલે બધું કાર્ય ખૂબ સરળતાથી પૂર્ણ થાય તેવી તેમનામાં શક્તિ ન હતી. એટલે વેણુબાઈને હતું મનમાં કે હવે આ કાર્ય કેવી રીતે પૂર્ણ થશે. ત્યારે અચાનક જ એક રમાબાઈ કરી નારી શક્તિ સ્વરૂપ આવે છે અને વેણુબાઈને કહે છે કે બોલો કઈ કઈ સેવા છે, તમે કહેશો એ પ્રમાણે હું સેવામાં રહીશ અને બીજા સંતો ભક્તોને આદેશ પણ આપતી રહીશ અને બધું કાર્ય થઈ જશે, તમે ચિંતા ના કરશો, સમર્થ રામદાસે મને મોકલી છે. હવે રમાબાઈ અને વેણુબાઈ મળીને આ સેવા કાર્યમાં લાગી ગયા. હવે જ્યારે કોઈ સેવા કાર્ય હોય અને બંને સાથે મળીને સેવા કાર્યમાં લાગેલા હોય ત્યારે રમાબાઈ જ્યારે વેણુબાઈને થોડો સ્પર્શ કરે કે થોડો સ્પર્શ થઈ જાય ત્યારે વેણુબાઈનું સ્વાસ્થ્ય સુધરી જતું. પછી રમાબાઈનો થોડો સ્પર્શ થાય, વેણુબાઈનું સ્વાસ્થ્ય સુધરી જતું, અને જેમ જેમ રમાબાઈનો સ્પર્શ થતો ગયો એમ એમ વેણુબાઈ એકદમ તંદુરસ્ત થયા. અને રામનવમી આવતા આવતા વેણુબાઈ સ્વસ્થ થઈ ગયા અને પછી રમાબાઈ ત્યાંથી નીકળી ગયા. અને એટલામાં જ સમર્થ રામદાસ ત્યાં પહોંચ્યા. સમર્થ રામદાસ પહોંચ્યા એટલે વેણુબાઈએ કીધું કે સદગુરુ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપે રમાબાઈને મોકલ્યા, જેથી મારું કાર્ય સરળ થઈ ગયું. આ જે તૈયારી હતી એ પણ ખૂબ સરળતાથી થઈ ગઈ. સમર્થ રામદાસે કીધું મેં કોઈ રમાબાઈને નથી મોકલ્યા. વેણુબાઈએ કીધું તો એ કોણ હતું? સમર્થ રામદાસે આંખ બંધ કરીને જોયું અને ત્યારે સમર્થ રામદાસે વેણુબાઈને કહ્યું કે બીજું કોઈ ન હતું, રામ હતા, જે વેશ પરિવર્તન લઈને આવ્યા હતા, સેવા કાર્યમાં રહીને તે નીકળી ગયા. ત્યારે વેણુબાઈ ફરી ગદગદ થઈ ગયા, તેમની આંખમાંથી અશ્રુ આવી ગયા કે ઓહો, રામનવમી પર સ્વયં ભગવાન આવ્યા ને હું ઓળખી ન શકી. અને ત્યારે વેણુબાઈને થયું કે હા, એટલે જ જ્યારે જ્યારે રમાબાઈનો મને સ્પર્શ થતો ત્યારે ત્યારે હું તંદુરસ્ત થઈ જતી, ત્યારે ત્યારે મને સારું લાગતું અને ત્યારે ત્યારે મારામાં શક્તિ પણ આવી જતી. ત્યારે વેણુબાઈને રમાબાઈ સાથે વિતાવેલા એક એક ક્ષણ, એક એક પળ યાદ આવવા લાગ્યા અને તે ગદગદ થઈ રડવા લાગ્યા. હવે વેણુબાઈ ના જીવનમાં એક ગુરુ ભક્તિ એટલી નિષ્ઠ હતી કે વેણુબાઈનો એક જ વિચાર હતો, એક જ મનન મંથન અને એક જ વચન હતું કે મારા પ્રાણ મારા સદગુરુની સાથે સદગુરુ ચરણમાં જ છૂટે. બસ એક જ તેમની શુદ્ધ ઈચ્છા, શુદ્ધ પ્રાર્થના હતી. અને સમર્થ રામદાસ આ જાણતા હતા
કે વેણુબાઈની એક જ શુદ્ધ ઈચ્છા છે, એક જ શુદ્ધ પ્રાર્થના છે કે મારા પ્રાણ મારા સદગુરુ ચરણમાં છૂટે. અને જ્યારે શિષ્યની આવી શુદ્ધ ઈચ્છા હોય, આવી શુદ્ધ પ્રાર્થના હોય, ત્યારે સદગુરુ અવશ્ય સાંભળે છે. હવે વેણુબાઈ દરરોજ સત્સંગ બોલે. સમર્થ રામદાસે કહ્યું હતું કે તારે દરરોજ સત્સંગ બોલવાનો. વેણુબાઈ દરરોજ સત્સંગ બોલે, સમજાવે. હવે આજે જ્યારે વેણુબાઈએ સત્સંગ બોલ્યો, સમજાવ્યો, ત્યારે સમર્થ રામદાસે વેણુબાઈને પાસે બોલાવીને કહ્યું કે આજનો સત્સંગ અદ્ભુત અને દિવ્ય હતો. દરરોજનો અદ્ભુત દિવ્ય હોય જ છે, પણ આજનો કંઈક અલૌકિક હતો, અદ્ભુત હતો, દિવ્ય હતો, એવું કહ્યું. અને વેણુબાઈની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. અને જ્યાં અશ્રુધારા વહેવા લાગી, જ્યાં ગુરુચરણમાં શીશ નમાવ્યું, ત્યાં જ વેણુબાઈના પ્રાણ છૂટી ગયા સદગુરુ ચરણમાં. અને વેણુબાઈ એક અલૌકિક દિવ્ય શક્તિ તરીકે, સંત તરીકે આ સંતોની યાદીમાં પોતાનું અમર નામ લખી ગયા. ક્યારે? જ્યારે તેમને સદગુરુનું સાનિધ્ય મળ્યું. એક બાજુ ક્યાં એક નારીનું જીવન, વિધવા સ્ત્રીનું જીવન કેવું હોય, અને આજે ગુરુચરણ મળ્યું, ગુરુનું સાનિધ્ય મળ્યું, ત્યાં વેણુબાઈનું જીવન અદ્ભુત, દિવ્ય, અલૌકિક બન્યું. પરમાત્મા જ્ઞાન મળ્યું, બ્રહ્મ જ્ઞાન મળ્યું, આત્મજ્ઞાન મળ્યું. આ અલૌકિક ખજાનો પ્રાપ્ત થયો. અને આ અલૌકિક ખજાનો પ્રાપ્ત કરીને વેણુબાઈ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈને અમરપદને પામી ગયા. માટે આ અલૌકિક અને દિવ્ય શક્તિ સદગુરુમાં જ રહેલી છે. આ જ ગુરુ ભક્તિ યોગ છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.